નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાતા અકસ્માત, એક યુવકનું મોત થયું, 3 ઇજાગ્રસ્ત થયા। રતન મહાલના રાજાએ સીમાડા ઓળંગ્યા, જોડીદારની શોધમાં છોટા ઉદેપુર સુધીનો 120 ચોરસ કિલોમીટર વિસ્તાર ખૂંદી વળ્યો। આણંદના વટામણ તારાપુર હાઈવે પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી। સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, આરબીઆઈએ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા। અમદાવાદ રેલવે મુસાફરો માટે મોટા સમાચાર। આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ કરાઈ, 2 ડાયવર્ટ કરાઈ। અરવલ્લીમાં પતિએ મોબાઈલ ફોનની જીદ પૂરી ન કરતા 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। વડોદરાના વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં 5 લૂંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી આવી। વડોદરામાં પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનો કહી 7.75 લાખની છેતરપિંડી થઈ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતા સરકારનું ટેન્શન વધ્યું। સુરેન્દ્રનગરના બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું। સુરેન્દ્રનગરના ધોળકામાં 4 વેપારી પાસેથી ₹43,500નો દંડ વસૂલાયો। ભાવનગરના ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણામો જોવા મળ્યા। ભાવનગરમાં ન્યાયની લડત જોવા મળી, કોળી સમાજના આગેવાનો તમામ પદ હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે। હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે નકલી, કેન્દ્ર સરકારે નવી સુવિધા શરૂ કરી। વડોદરામાં કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશે, 25% ડ્યુટી ઘટાડીને 11% કરાતા ઉગ્ર વિરોધ જોવા મળ્યો। વડોદરામાં સિટી બસના ડ્રાઈવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ। ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ। રાજકોટના ગડુમાં 2 જાણ ભેદુ સહિત 7 શખ્સોએ નિવૃત્ત પ્યુનના 8 લાખના દાગીના લૂંટ્યા। ગાંધીનગરના સરગાસણ અને કુડાસણના સ્ટોરમાં કામ કરતી તરુણીઓને મુક્ત કરાઈ। રાજકોટ જિલ્લામાં રેશન કાર્ડમાંથી 74,000 નામોને કમી કરાશે। ભુજમાં 115 તોલા સોનું ગીરવે મૂક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચૂકવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ। ભુજમાં જૂના ઝઘડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો। સુરેન્દ્રનગરના વઢવાણ અબોલ પીર ચોકના રહીશોનો મનપા કચેરીમાં હલ્લાબોલ જોવા મળ્યો। નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિલોમીટરમાં પતરાના શેડ અને દબાણો હટાવાયા। સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરિયાદ નોંધાઈ। નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રી શીટરના 3 દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા। સુરેન્દ્રનગરમાં રિક્ષા પાછળ ટ્રેલર ઘૂસી જતા રામદેવપુરના શખ્સનું મોત થયું। નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો કર્યો। આણંદમાં ગળતેશ્વરના રોજવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાખ થઈ।